શું વાત કરો છો? પણ તમે એમને શોધવાના પ્રયત્નો કેમ ના કર્યા? તારા પપ્પાએ એમના બધા જ કોન્ટેક્ટ્સ લગાડ્યા હતા એમને શોધવા માટે, પણ એ ન મળ્યો તે ન જ મળ્યો. હે ભગવાન. મમ્મી, મીતા ફોઈના લગ્નને કેટલા વર્ષ થયા હશે? તું જન્મી એના 1-2 વર્ષ પહેલા એના લગ્ન થયા હતા. તો હજુ સુધી એમના પતિ આવ્યા જ નથી. ના, અમે ઘણી બધી ઇન્ક્વાયરી કરાવી, પણ એનો ક્યાંય પત્તો ન લાગ્યો તે ન જ લાગ્યો. અમે ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આપી, પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ લખાવી, પણ કોઈ ફાયદો નહીં થયો. તો પછી મીતા ફોઈએ બીજા કોઈ સાથે લગ્ન કેમ ના કર્યા? મેં અને તારા પપ્પાએ એને ઘણી સમજાવી કે ઉંમર વીતતી જાય છે, બીજા લગ્ન કરી લે. અમે એને સારા સારા છોકરા પણ દેખાડ્યા, પણ એ ન માની તે ન જ માની. મમ્મી, મીતા ફોઈ માટે છોકરો કોણે શોધ્યો હતો? તમે બંને કે પછી એણે જાતે જ પસંદ કર્યો હતો. તારા પપ્પાએ એને ઘણું સમજાવ્યું હતું કે આખી જિંદગીનો સવાલ છે, સમજી વિચારીને નિર્ણય લેજે. મીતાને અમારા કરતા એના પર વધારે વિશ્વાસ હતો, અને એ જ વ્યક્તિએ મીતાનો વિશ્વાસઘાત કર્યો. લગ્નને 1 વર્ષ પણ નહોતું થયું અને મીતાને તરછોડીને જતો રહ્યો. હે ભગવાન, મીતા ફોઈ સાથે બહુ જ ખોટું થયું. મમ્મી, તમે કહ્યું કે મીતા ફોઈએ એમની પસંદના છોકરા સાથે લગ્ન કર્યા, તો એમણે અરેન્જ મેરેજ કર્યા હતા કે લવ મેરેજ? અરે, અરેન્જ મેરેજ હોત તો અમારી બધાની મરજીથી થયા હોત ને. તારા પપ્પાનો વિરોધ હતો છતાં પણ એને એની પસંદના છોકરા સાથે લવ મેરેજ કર્યા. આરપી સર મેં આજ સુધી રિક્ષામાં જતા ક્યારેય જોયા નથી. આજે મારી બાઇક પરથી પણ 4 રસ્તે નીકળી ગયા. પછી ક્યાં ગયા એ સમજાતું નથી. ખબર નહીં કેમ પણ આરપી સરના હાવભાવ પણ કંઈક અલગ જ લાગતા હતા. એક કામ કરો, આરપી સર ચાવી ક્યાં મૂકતા હશે? હા, એમના રૂમમાં હોવી જોઈએ. ખાલી છે, હાથ ચાવી છે. ગાડી તો ચાલુ છે, તો પછી આરપી સર મને ખોટું કેમ બોલ્યા? એવી કઈ જગ્યા હશે જ્યાં કાર વગર ગયા છે? અને આજ સુધી આરપી સર પર કોન્ફિડન્સ હતો કે એ ક્યારેય ખોટું નહીં કરી શકે. ખબર નહીં કેમ હાથની ઘટના પછી એમણે જ મને મજબૂર કર્યો છે એમના પર શંકા કરવા માટે. તું આ ઘરમાં આવી તો ગઈ છે, પણ તારે એક વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે માં દીકરી છીએ એ કોઈને ખબર ના પડવી જોઈએ. જેમ તું પહેલા આરપીની એમ્પ્લોય તરીકે રહેતી હતી ને, અત્યારે પણ તારે બધા સામે એવી રીતે જ રહેવાનું છે. દિવાલોને પણ કાન હોય છે. કોણ ક્યારે આવી જશે ને આપણી વાત સાંભળી જશે એ નક્કી નથી. સો બી કેરફુલ. ઓકે, તું કયા મિશનથી આ ઘરમાં આવી છે એ વાત હંમેશા તારા મગજમાં રાખજે. ઓકે મીતા ફોઈ. ગુડ. ટેવ પાડી દે, કારણ કે શૌર્ય તો મારા પર નજર રાખીને જ બેઠો છે. એને થોડો પણ તારા પર ડાઉટ પડ્યો ને તો એ તારું જીવું હરામ કરી નાખશે. મને લાગે છે શૌર્ય આપણને આટલો બધો નડતો હોય તો આરપી પહેલા એનો જ હિસાબ કરી દેવો જોઈએ. એ મારા નજરમાં જ છે, પણ અત્યારે મારું ફોકસ આરપીની સિક્રેટ ફાઇલ પર છે. એ ફાઇલ ગમે તે રીતે આપણા હાથમાં આવવી જ જોઈએ. મને રાધા પર ભરોસો નથી. કદાચ એવું પણ બની શકે કે રાધાને ફાઇલ મળી ગઈ હોય, પણ એ ફાઇલ મારા સુધી ન આવે એટલે એણે એ ફાઇલ છુપાવી રાખી હોય.
પોસિબલ છે એનું કંઈ વિચારું છું. ઘણા સમયથી હું આરપીના ત્યાં કામ નથી કરતી, એટલે એ કઈ ફાઇલ છે એ મારે જાણવું પડશે. મને થોડો ટાઈમ આપો, હું મારી ટ્રીકથી જાણી લઈશ. ઠીક છે, પણ આપણી પાસે સમય નથી એ વાત યાદ રાખજે. ઠીક છે. હવે મને એ કહો કે તમે રાધાને આરપી પાસેથી ફાઇલ લાવવાનું કહ્યું હતું, તો એ રાધા પાસે આવી ગઈ છે કે પછી આરપી પાસે જ છે? એ ફાઇલ હજી આરપી પાસે જ છે. ઠીક છે. આજે મારો આ ઘરમાં પહેલો દિવસ છે, એટલે પહેલાં હું આરપી સાથે વાત કરીને એને કોન્ફિડન્સમાં લઉં, જેથી આપણું કામ સહેલું થાય. ઓકે, તને બધું યાદ છે ને? યસ. હું મીતા ફોઈ અને તું મિલી, આપણે એક રૂમમાં રહીએ છીએ એટલું જ, જ્યાં સુધી આપણું મિશન પૂરું નથી થતું. ઓકે મીતા ફોઈ. That's good. Now, our mission is on. All the best. ઓહ, એટલે મીતા ફોઈના લવ મેરેજ થયા હતા. તો પછી આવું કેમ થયું? શું મીતા ફોઈ જેને પ્રેમ કરતા હતા એને બરાબર ઓળખતા નહોતા? એ કોઈને પ્રેમ કરે છે એ વાત મને તો નહોતી ખબર. તારા પપ્પાને ખબર હતી કે નહીં એ તો એ જ જાણે. એટલે આના વિશે ડિટેલમાં માહિતી તો મીતા ફોઈ કાં તો પપ્પા જ આપી શકે છે, પણ એમની સાથે આવી વાત કઈ રીતે કરું? આટલું બધું ટેન્શન શું કામ લે છે બેટા? એ વાતને વર્ષો વીતી ગયા છે, હવે એ બધું યાદ કરીને શું મતલબ છે? નકામી આ વાત મીતાને યાદ આવશે અને બિચારી દુઃખી થશે. ના મમ્મી, હું એમને આ વિશે નહીં કહું, તમે નિશ્ચિંત રહો. અરે મીતા ફોઈ! અરે મીતા, સારું થયું તું આવી ગઈ. અમે બંને તારા વિશે જ વાત કરતા હતા. શું વાત છે? માં દીકરી મળીને મારી વાટતા હતા કે શું? તમે પણ શું ફોઈ, અમે આવું શું કામ કરીએ? અરે હું તો ઉલટાની મમ્મીને કહેતી હતી કે હું અમેરિકાથી આવીને ત્યારે મીતા ફોઈએ મારું કેટલું ધ્યાન રાખ્યું છે. તમારા લોકોનું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે, અને સાચું કહું ને તો પોતાના લોકોની સેવા કરવામાં જે સુખ મળે છે ને એવું સુખ બીજે ક્યાંય નથી મળતું. જોયું રાધા, મેં તને કહ્યું હતું ને, મીતા અમારું બહુ ધ્યાન રાખે છે. હું ખૂબ નસીબદાર છું કે મને મીતા જેવી નણંદ મળી છે. પણ હું ખૂબ જ નસીબદાર છું કે મને તમારા જેવા ભાઈ ભાભી મળ્યા છે. મારી સાથે ષડયંત્ર રચીને મારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે. લોકો સામે સુફિયાણી વાતો કરીને તમારો અસલી ચહેરો બધાથી છુપાવ્યો છે, પણ હું તમારું એ મહોરું ઉતારી ફેંકીશ અને લોકો સામે તમારો અસલી ચહેરો લાવીશ. આ સરસ મોકો છે રાધાને મળવાનો, પણ રાધા કયા રૂમમાં રહે છે? મિલી, હા, શું શોધે છે? કંઈ નહીં, હું રાધાને શોધતી હતી. એવું છે? તો એમાં આટલું ડરવા જેવી શું વાત છે? ના તો હું ક્યાં ડરું છું. ભાભી, રાધા ક્યાં છે? હું હમણાં જ બહારથી આવી છું, એટલે ખબર નથી, કદાચ એના રૂમમાં હશે. રાધાનો રૂમ કયો છે ભાભી? પેલો રહ્યો. થેન્ક યુ. રાધાને મળીને એના મનમાં શું ચાલે છે એનો આઈડિયા લઈ લો. હું અંદર આવી શકું છું? રાધા, હું મિલી, હું અંદર આવી શકું છું? રાધા તો એના રૂમમાં નથી, ક્યાં ગઈ હશે?
કામ કરું છું, રશ્મિ માસીને પૂછું છું. મને રાધા પર ભરોસો નથી. કદાચ એવું પણ બની શકે કે રાધાને ફાઇલ મળી ગઈ હોય, પણ એ ફાઇલ મારા સુધી ના આવે એટલે એને એ ફાઇલ છુપાવી રાખી હોય. સારો મોકો છે. રાધા રૂમમાં નથી. લાવ મને જોવા દે. રાધા એના રૂમમાં તો ફાઇલ નથી છુપાવી ને. આજે આરપી સરનું બિહેવિયર સસ્પિશિયસ લાગતું હતું. એમની કાર ચાલુ હતી પછી મને જુઠ્ઠું કેમ બોલ્યા, અને મારી બાઇક પરથી ઉતરીને ક્યાં ગયા હશે? આમાં તો એમના બધા લીગલ ડોક્યુમેન્ટ્સ જ છે. તો પછી મીતાફોઈ કયા કાગળ પાછળ પડ્યા છે? એવા તો કયા પેપર્સ છે જે આરપી સરને બદનામ કરી શકે? મીતાફોઈ જે ફાઇલની વાત કરે છે એ આ જ ફાઇલ છે કે કોઈ બીજી? કારણ કે જ્યાં સુધી હું આરપી સરને ઓળખું છું એ એકદમ હોશિયાર અને ખંધા બિઝનેસમેન છે. જો એમના કોઈ સિક્રેટ ડોક્યુમેન્ટ હોય ને તો એ આટલી સહેલાઈથી રાધા ભાભીને તો ના જ આપે. ચોક્કસ એ કોઈ બીજી જ ફાઇલ છે. કોઈ પણ રીતે એ ફાઇલ મીતાફોઈના હાથમાં આવે ને એ પહેલાં રાધા ભાભીને કહીને એ ફાઇલ મેળવવી પડશે. દરવાજો તો ખુલ્લો છે. કોઈ આવી ના જાય તો સારું. દરવાજો બંધ કરી દીધો પેલા. કોઈ દેખાતું નથી. સારું છે. મને લાગે છે રાધા ભાભીને વાત કરવી જોઈએ. ક્યાં મૂકી હશે ફાઇલ? ભાભી, ભાભી અંદર આવી શકું? ભાભી, 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 ભાભી ક્યાં ગયા છે અત્યારે? મમ્મી સાચું જ કહેતા હતા. આ શૌર્ય પર ભરોસો ના કરાય. ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. ભાઈ તો ક્યાંય દેખાતી નથી. આવે એ પહેલા મારે અહીંયાથી નીકળી જવું જોઈએ. સારું થયું પેલો જાસૂસ જતો રહ્યો. એ તો પહેલા જ દિવસે પકડાઈ જાત. ભાભીનું જજમેન્ટ સાચું જ નીકળ્યું. નીલી આ ઘરમાં ફાઇલ લેવા જ આવી છે. બસ હવે મારા વખાણ ના કરશો આટલા. પેલી કહેવત સાંભળી છે ને, વખાણેલી ખીચડી દાંતે વળગી. શું મીતા થૂપન? ભાઈ દેખાતા નથી. ક્યાંય બહાર ગયા છે? હા, વકીલ સાહેબનો ફોન આવ્યો હતો એટલે જજ સાહેબને મળવા ગયા છે. ઓ એમ વાત છે. ઠીક છે. કેમ, કંઈ કામ હતું? ના રે, આ તો મિલી મને કહેતી હતી કે મારે આરપી સરને મળવું છે.
એ તો ભાઈને મળવા માટે ડાયરેક્ટ અહીંયા જ આવતી હતી, પણ મેં એને રોકી. અરે તો આવવા દેવી હતી ને, એ પણ આપણી દીકરી જેવી જ છે ને. તમે અહીંયા જ ભૂલ કરો છો ભાભી. એકદમ કોઈના પર ભરોસો ના કરવો જોઈએ. ભાઈ એના માલિક છે, એટલે ભાઈના રૂમ સુધી તો એ ન જ આવવી જોઈએ. એને મળવું હોય તો એ કોમન રૂમમાં મળી શકે છે. મીતા ફોઈની વાત બરાબર છે. એમણે આપણા કરતાં વધારે દુનિયાદારી જોઈ છે. કોણ કેવું છે એની સારી પરખ છે એમને. હેને ફોઈ? હા, રાખવી પડે ને બેટા, ને તો દુનિયા તમને છેતરી જાય. મીતાની વાત એકદમ સાચી છે. જોયું ને કિયારાએ તમારી સાથે શું કર્યું તે. અરે મીતા, તું ઊભી શું કામ છે? આવ, બેસ અમારી સાથે. બેસો ફોઈ, આમ પણ મારે કામ છે. મેં તને જે કામ સોંપ્યું હતું એ થઈ ગયું. હું એ જ કરવા આવી હતી, પણ પપ્પા નીકળી ગયા. પણ તમે ટેન્શન નહીં લો, તમારું કામ થઈ જશે. હું જઈને નીલા ભાભીની હેલ્પ કરું, તમે નણંદ ભાભી બેસીને ગપ્પા મારો. મને એવું કેમ લાગે છે કે આ લોકો મારા વિશે જ વાત કરતા હતા, પણ ટોપિક કોઈ બીજો જ હતો. મને જોતાની સાથે ભાભીએ વાત બદલી નાખી. આવો ને મીતા, બેસ. ભાભી, મારે થોડું કામ છે, હું પછી આવું. મીતાએ અમારી વાત ના સાંભળી હોય તો સારું. ભાભી, અંદર આવી શકું? આવો ને શૌર્યભાઈ. ભાભી, શું વિચારો છો? શૌર્યભાઈ, મને કેમ એવું લાગે છે કે મારા રૂમમાં કોઈક આવ્યું હતું. તમારી શંકા સાચી છે ભાભી. એટલે જ્યારે હું તમારી રૂમમાં તમને મળવા આવ્યો હતો ત્યારે મિલીને તમારી રૂમથી બહાર નીકળતી જોઈ. નીલી મારા રૂમમાં શું કરતી હશે? કંઈક શોધવા આવી હોય એવું લાગતું હતું મને. ફાઇલ સિવાય બીજું શું હોઈ શકે? અત્યારે એ બંનેનો ટાર્ગેટ છે પપ્પાની ફાઇલ. એના માટે એ બંને અત્યારે ધમપછાડા કરશે. અરે હા શૌર્યભાઈ, મેં તમને જે ફાઇલ આપી હતી ને એ તમારે મને પાછી આપવી પડશે. હમણાં હું પપ્પાના રૂમમાં ગઈ હતી ત્યારે પપ્પા એ ફાઇલ મારી પાસેથી માંગતા હતા. લો ભાભી. તમે બરાબર વાંચી છે ને? કંઈ મળ્યું? ના ભાભી, આ ફાઇલ મેં 2-4 વાર જોઈ, પણ આમાં એમના બિઝનેસ ડોક્યુમેન્ટ્સ અને દસ્તાવેજ સિવાય કશું છે જ નહીં. એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નથી જેનાથી આરપી સર મુસીબતમાં આવે. ઓકે. ભાભી, તમને ખબર છે આજે શું થયું? અંકલ, તમે બહાર જાઓ છો? હા. તો પછી રિક્ષાની કેમ રાહ જુઓ છો? તમારી કાર ક્યાં છે? ગાડી સ્ટાર્ટ નથી થતી એટલે હું રિક્ષામાં જવા નીકળ્યો છું. અચ્છા, ઓકે ઓકે. તો ચલો મારી બાઇક પર મૂકી જાઉં તમને. ગાડી તો ચાલુ છે, તો પછી આરપી સર મને ખોટું કેમ બોલ્યા? અચાનક પપ્પાએ આવું કેમ કર્યું હશે? હે, તમને શું કામ જૂઠું બોલ્યા હશે? આ વાત તો હું પણ વિચારું છું ભાભી. ભાભી, તમને ખબર છે આરપી સર ક્યાં ગયા હતા? કંઈક વકીલનો ફોન આવ્યો હતો એમ કહેતા હતા, અને પછી જજ સાહેબને મળવા જવાનું છે એવું કીધું. જજ સાહેબને?
હા કેમ? પણ મેં તો એમને ઓપોઝિટ ડાયરેક્શનમાં ડ્રોપ કર્યા હતા. તમને બરાબર યાદ છે ને? હા ભાભી, 100%. કારણ કે મેં જજ સાહેબનું ઘર જોયેલું છે. એકવાર આરપી સર સાથે જ આપણા પાવર ઓફ અટર્નીના કેસને રિલેટેડ વાત કરવા માટે ગયેલો. ભાઈ તો ભાભી, તમને મીતાફોઈ વિશે કોઈ જાણકારી મળી? હા, મીતાફોઈના લવ મેરેજ થયા હતા. અને એ માટે પપ્પાને વિરોધ હતો. એમના લગ્ન તો થયા, પણ એમનો પતિ 1 વર્ષમાં જ મીતાફોઈને છોડીને જતો રહ્યો અને હજુ સુધી પાછો નથી આવ્યો.